મા ભગવતીનું સ્થાનક જે ખોડિયાર છે અને કંજેડાનો ડુંગર જે કહેવાય છે. અને ડુંગરોમાં એક અત્યારે આપણે જોવું તો એક હરિયાળી એવો માહોલ જામ્યો છે. અને આપણને એમ થાય અત્યારે ગાંડી ગીરના જે આપણે જે ડુંગરો છે અને એવી લીલી હરિયાળી બધી વનરાઈ ઊભી છે. અને એમાંય જે માલધારી એવા રૂડા જે બકરા સારતા હોય એવા માલધારી આપણે છે અહીં કણે એવા માલધારીને મળવી કે ભાઈ તમારું નામ શું? મામૈયાભાઈ. હા મામૈયાભાઈ, અત્યારે તમે આ જે ઝીણો માલ જે છે બકરા તમે સારો છે, કેવી મજા આવે છે? મજા જ આવે છે, સોમાની બહુ મજા આવે. સમાની મજા આવે એટલે આમ તમે આમાં જે માથે મંદિર છે ખોડિયારમાંનું ત્યાં સુધી ઠેઠ જાવ છો? હા, ત્યાં સુધી જાવી જ ને. અને કેટલોક આશરો આ તમારા બકરા છે? આ તો બીજા બકરા આગળ વ્યાઈ ગયા છે, બધા થઈને 80 બકરા છે. બધા થઈને 80 બકરા છે. સરસ. અને આ જે અત્યારે માં ભગવતીનું જે છે આમાં નવરાત્રીમાં કેવો માહોલ જામે છે? નવરાત્રી બહુ લોકો આવે છે. ઓલા સાધુની ઝૂંપડી છે, ત્યાંથી અહીંયા લાઈટો કરે છે, લાપસી કરે છે ઓલા હગરામભાઈ. અને તમારું ગામ કયું? અમારું ગામ સોમલપર. સોમલપર. એટલે તમે પણ આ એક એવો અવસર આવે ત્યારે નવરાત્રીમાં દિવસે માલધારી બધા હોય એટલે માલધારીને આમ અત્યારે જો કે અત્યારે હરિયાળું બધું છે એટલે આમ બહુ મજા આવતી છે. ખરેખરની મજા આવે. કારણ કે આ જે સોમલપર તમારું આખું નામ બોલો જોઈએ? મામૈયાભાઈ મૈયાભાઈ સરૈયા. મૈયાભાઈ સરૈયા માલધારી છે. અને જેને ઠાકરની માથે કૃપા હોય, આ તો માલધારીની એક આપણે જે કહેવી જેને ઠાકર હાજરા હજુર છે અને જેની આપણે ઠાકર એટલે કાળો નાથ અને જે કનૈયાના નામ સાથે જેના નામ ગુંજતા હોય અને જે જ્યાં જે માલધારી જે સમાજ છે એ બધો ભેગો થાય એટલે ઠાકર પ્રત્યે તો એને અઢળક ભાવ, એને ઠાકરના નામની તો એ રટનાર મૂકે જ નહીં. એટલે સારતા હોય તો જો ઠાકરને કનૈયાને યાદ કરતા હોય એટલે તમારું શું કેવું? ઠાકર માથે તમને કેવો ભાવ? એની કોઈ તમાજ નહીં. ઠાકર માથે તો ભરોસો હોય જ નહીં. એટલે ઠાકરમાં આપણે ઠાકર દ્વારા જો આપણે નજીક કહેવી તો આંબોડી છે, કંદેવાળિયા છે, આપણે પછી કાળવાનાથ, જતવારમાં ગેડિયા અને આ બધા આપણે જે જોયું છે તો ઠાકરના એક અવલિયા ઠાકર પણ છે. અને મોટા ભાઈ માલધારી જે છે એના ઠાકર દ્વારા તો ઘણા છે. અને ઘણી જગ્યાએ આપણે દ્વારકાના જે કનૈયો છે એનું તો એક જયારે માહોલ જામ્યો હોય ત્યારે આવડા લોકોને એમ થાય કે અમારો ઠાકર આંગણે અમારે આનંદ કરે છે. અટકળ માન્યતા અમારે આવો બધો ભાવ અને ડગલે ને પગલે ઠાકરને યાદ કરતા એવા માલધારી છે. આપણને જે માલધારીએ જે આપણને અત્યારે જે આપણે આ જે કંજેરો છે જે ડુંગરો ચડતા અને માલધારી જે માલ સારતા હતા એને જે આપણને માર્ગદર્શન આપ્યું અને એ મામૈયાભાઈનો ખૂબ ખૂબ આભાર. મામૈયાભાઈ જય સિયારામ. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં.